કેમ છો બધા? ગુડ મોર્નિંગ. અને આપણે સવાર સવારમાં આવી જઈએ નહીં લીધું બધું રૂમ ના બહાર જઈએ અને રૂમ ની બહાર અને તમને રૂમ બતાવી દઈએ પેલા તો અમારો તમે જોઈ શકો કે રૂમ ખતરનાક રૂમ છે. બાકી તો બહુ સસ્તામાં રૂમ મળ્યો અને રૂમ દર્પણ બર્પણ તમે જોઈ શકો. બાકી રૂમ બહુ મસ્ત, સંડાસ બાથરૂમ તમે જોઈ શકો. અને હવે જઈએ છીએ ચા નાસ્તો કરીને હવે જઈશું સાળંગપુર. તો જઈશું કાકા સાળંગપુર. હા, અને આ તો જો બધા નવા નવા કપડા પહેરી. હા હેડો ખાલી અને અપડા તો હા ફોટો પાડી દઈએ એ અપાડી દીધો. તો હવે અમે જઈએ બહાર અને ચાવી લઈ લીધી અને લાઈટ બંધ. બીજું બધું તો બાકી. હવે રૂમને કહી દો ભાઈ બાય બાય અને બંધ કરી નાખ્યું. ના એ તો એમ લેતા છે. બાકી અમારો રૂમ આવી જગ્યાએ રાખેલો તો તમે જોઈ શકો. બહુ મસ્ત જગ્યા આમ તો. અને આ બાબા સીતારામનું અને રાત્રે બેઠા હતા અમે. જય શંકર ભગવાન મહાદેવ. ઉપર જતા હાડો ભાઈ ઉપર ગ્રાઉન્ડમાં. તો ઉપર ચિરાગની અમારી ઈચ્છા તે કે ઉપર જતા આવીએ તો ઉપર સાઈડ ટેરેસ ઉપર જવાની જગ્યા નહીં હશે ભાઈ. ખોલ તો ખરી આ સાઈડ હશે. આ રી ભાઈ આ તો જલ્દી ઉપર જઈએ. કેવું છે? I don't know what to do. मेरी किस्मत ही खराब है. मेरी किस्मत ही खराब है. અલે ભાઈ અમાર નસીબ. બાકી તમે જોઈ શકો કે આટલે લોકેશન બહુ મસ્ત લાગે. મસ્ત લાગે બેકગ્રાઉન્ડ. જો અમાર તને તો બધી મજા જ આવે. પડી રહેવું બાકી રૂમથી હવે બહાર આવી જઈએ ને આ જગ્યાથી એટલે ગાડી મેલી હતી અને બહાર સાઈડ જઈએ. તમને બતાવી દઈએ અમારી ગાડી છો પડી છે. બાકી આ ગાડી અમારી અને આ રહ્યું હતું અમારી હોટલ. 2 hours later. તો દોસ્તો અમે તો ગાડી લઈને તો નીકળી જતા પણ ચા પીધી નથી. તે આટલો બેહ્યું ચોણ ભરે સાહેબ અને ગુરુ કૃપા રેસ્ટોરન્ટ એ ઉભા રહીએ. બાકી તો તમે જોઈ શકો કે હાલ તો ચા નાસ્તો કરવાનો છે. તો ચા બા પીને મળી જાવ. 346 minutes later. તો દોસ્તો હવે અમે હે ને રાજપરા ખોડિયાલ માતાનું મંદિર હે ને તો આયા. બાકી લોકેશન તમે જુઓ મસ્ત ને. આજે રવિવાર એટલે પબ્લિક બહુ જ. હા આજ ભીડ બહુ અતિશય અને આ સાઈલ જાય. બાકી તમે પબ્લિક જોઈ શકો કે બહુ જોરદાર આજે રવિવારનો માહોલ અને વસ્તુ બહુ જ છે. અમારા લાગુ જો જઈશું ત્યાં પબ્લિક હશે જ. સાળંગપુરે હશે જ આઈ થિંક પબ્લિક. તો આટલો બજાર રહ્યું ને બહુ મસ્ત ના હા. લોકો કોઈ બી સામાન ખરીદી કરવો હોય ને તો બેસ્ટ જગ્યા છે. એમ કે અહીંયા કોઈ બી વસ્તુ મળી જ રહે. હા તો મંદિરે તો ગયા હતા પણ બહુ લાઈન હતી ને ચિરાગ અને થોડી ઉતાવળ હતી અને લાઈને બહુ ખતરનાક હતી. અને સંઘ આવ્યા છે ધજા જેવડી મોટી હતી. અને રવિવારના કારણે 2-3 કલાક ગણી લેવાના હતા. એટલે આજુબાજુ જગ્યાએ દર્શન કર્યા ને એના મંદિરે ને બધા બહારથી દર્શન કર્યા. થોડા મેન મંદિરે ટૂંકમાં નહીં તો બહાર જઈએ નેક્સ્ટ ટાઈમ આવીશું તો 100% Later. તો ફાઇનલી દોસ્તો હવે અમે આવી જઈએ રસ્તા ઉપર. એટલે આટલા એ માટે ઊભા રહ્યા તો અમારે રૂમ રાખવાનું હતું પણ ખડા તડકાનો રૂમ રાખવાની ઈચ્છા નહીં. એટલે ગેસ પુરાવા झूठ बोलो बार झूठ बोलो. પુરાવા આવ્યા છે ખાલી લાઈન એટલે થોડું આટલા આવ્યા. લાઈન આજે છે બધા. બીજો ચોથો નંબર જ છે અમારો. આ ગપ્પા મારા કે રૂમ રાખવાનો રૂમ નથી રાખવાનો આપણો સાહેબ. આપણે મફતમાં રહીએ. હા પૈસા નહીં આવવા. तो क्या हम खानदानी गरीब है? સાળંગપુર 10 કિલોમીટર આવે અને કેટલા વાગ્યા છે કે 1 વાગ્યા અમે તો ખાતું નહીં. 2 વાગ્યા એવું 2 વાગી ગયા.
1:55 છે ને હજુ કઈ ખાધું નહીં. ભૂખ લાગી છે. भूख लगी है तो रेस्टोरेंट में जाओ. અટાણા તો કોઈ નહીં દોસ્તો કે આપણે હવે રસ્તામાં હોટલ આવે ને તો આ બે ભાઈઓને ખવડાવી દઈએ થોડું થોડું જેમ કે તું તો નહીં જ ખાય નહીં, તું નહીં ખાય. એટલે બધા મારા ખાઈએ, ભાઈઓ બધા ખાઈએ. હા હેડો ભાઈ અને જો ચપ્પલ નહીં પહેરે નાસ્તા જેવું કરી લે તમે એક લાઈક કરજો તો હું ચપ્પલ પહેરે બાકી બૂટ પહેરે. ये क्या बात करता है यार. તો હવે અમે પહોંચી જઈએ સાળંગપુર હનુમાન દાદાના મંદિરે. હા ભાઈ અને આ તમે જોઈ શકો હનુમાન દાદાનું મંદિર નવીન. આગળ જઈને તો એ તમને થોડું બતાવી. બાકી તો અમે તો પહોંચી ગયા તમે જોઈ શકો ત્યાં જઈશું દર્શન કરવા. એના દર્શન પછી લઈશું કરશું. પ્રસાદ. હા, પછી પ્રસાદ લેશું. બાકી તમે જોઈ શકો કે આ હનુમાન દાદાની મૂર્તિ છે. અને આટલા પબ્લિક ફોટોગ્રાફી કરો. તો દોસ્તો મંદિર બંધ હતું ને એટલે અમે પહેલા વિચાર્યું કે પહેલા જમી લઈએ પછી હા, દર્શન એટલે કરીએ. આ પહેલા જોઈ લો. પ્રસાદ લઈ લેવું કેવું સાહેબ હા. બાકી આર્યસ પૂજા ખંડ બહુ મોટો છે ઉતારા. અને આ હોમાં ભોજનાલય તમે જોઈ શકો બહુ વિશાળ ભોજનાલય હે ભાઈ. અને આ સાઈડ મંદિર હે. આ ભોજનાલય તો અંદર જઈને તમને બતાવી. અને આટલો જો સાહિલ આટલો લીપે હજી ચડી ના કહેતું હોય ને એની વચ્ચે લીપરી ને લીપે છે. અંદર ભોજનાલયમાં પ્રવેશ કરી દીધો. બાકી ભોજનાલય જોઈ શકો તમે બહુ ખતરનાક છે. તો હવે અમે જમીને ને બહાર આવી જઈએ. बनेगा रे तू. શું કેવું છે અને પબ્લિક જો તમે અને શું કહેવાય મંદિર બંધ અને હાલથી લાઈન મતલબ દર્શન કરવા માટે લાઈન ચાલુ થઈ ગઈ છે. બાકી તો આ Public લાઈન મંદિર- ઊભી રહી હતી. તો હનુમાન દાદાના મંદિર તમે જોઈ શકો કે હાલ લાઈન કેટલી બધી અને હજીનો મંદિર પણ ચાલુ નહીં થયું. તો તમે જોઈ શકો કે સામેરી ને એ કિંગ ઓફ સાળંગપુર હનુમાન દાદા આપણા જોઈ શકો તમે. અને સિટિંગ વ્યવસ્થા ગાર્ડન બાર્ડન બધું બહુ મસ્ત બનાવ્યું. બહુ મસ્ત ના ગાર્ડન બાર્ડન બધું બેહવાની સુવિધા ફૂલ આમાં કા પબ્લિક મોજ કરાવાય અહીં. હા અચ્છી વાત. અને આ પાછળ મંદિર રવિવારે 3 વાગ્યા સુધી જમવાનું ચાલુ હોય. જમવાનું ચાલુ હોય. તો હવે ને અમે એક સરપ્રાઈઝ આલી દે ખતરનાક. આ બધું સાહેલને કોઈ ગમી ગયું તે ગાડી ઉભી રાખી. बेटा मौज कर दे. તમે નહીં માનતા હોય આખી ચણિયા છોડવી તો બધી ખતરનાક. અરે સાઈઝ તું ચણિયા પછી લેજે માં વેફર લઈ આવજે. એ નહીં આ ભાઈ કે એક મિનિટ આ ભાઈ કે મને ગમી ગયું કોઈ મારા આગળ 24 કલાક તનવી હોય એટલે કે મારે છોડી હા તો મને કોણ ગમી ગયું ભાઈ કે તું સેન્સ વાપરતું बस बहुत हो गया तेरा यहाँ के दिमाग की तही करता रहता है. Nobody. અરે ચણિયા છોડી ગમી ગયું કહું લે ભાઈ બંધી. વેફર વેફરનું પેમેન્ટ કરી દે ભાઈ આપજો જે જોતું વાહ શું વાત કરી લેવરા દીધો સાઈલે જો આ તનવી આ સાઈલ પેમેન્ટ કરી દે આ સાઈલ પેમેન્ટ કરી દે સાઈલ અરે ભાઈ પેમેન્ટ कर वेफर दोस्त बेकारी नहीं है अपन बहुत पैसे अपने पास. Later that night. તો ફાઇનલી હવે અમે જો સવારે ચા પીધી હતી ને પહેલા દાડા પહેલા દિવસે રાત્રે હોટલ તુલસી આવી જાય એકદમ પહોંચી ગઈ. તો હું કરવા આવીને ખબર નહીં પાઈ ખાવા બાવા નાસ્તો કરવાની ઉપર ખાલી હોટલ જોવા કે ભાઈ અમે આટલા ઉભા રહ્યા હતા તો જોઈ પણ હોટલ રાખા તો યાદ નતું કા હોટલે ઉભા રહ્યા હતા મેં તો ભાઈ આટલા ચીરા ગયા આવીને કીધું કે ભાઈ આવું આમ છે મૂકો હેડો તા ભાઈ આપણે આ દઈ આવી જાય એવું લાગે મને. અને એક તો પ્રોબ્લેમ ખબર મારા ફોનમાં 4% ચાર્જિંગ અને રાકા ફોનમાં 4%. તો વાંચી તો એને ખબર નહીં પડે હારી આટલા તો બીજું જો કોઈ નહીં કરતી. મારા પછી ડાયરેક્ટ છેલ્લી ક્લિપ આવે ઘરની તો કહેવાય ને આમ શોખ ના થઈ જતા કે આવું થઈ ગયું. બાકી હવે ટ્રાય કરીશું ક્લિપ લેવાનો તો 1 week later. એક ખતરનાક વસ્તુ જો ઘેર આવી જઈએ અને ઊંચા કોટાનો રોલ ઓય ખાઈએ છે જો તો તમે જોઈ શકો કે આજ તો અમે આવું ખાવાનું લીધું આમ અને પાછા એમ હોય તેણે ચિરાગ તેવું લીધું ભાઈ બંધ. ઘેર આવીને પેલા રવિવારે ગયા હતા છે અને આ રવિવારે ઊંચા કોટાનો રોલ ખાઈએ કે અઠવાડિયા પછી વિચારો અને તનવી સફરજન ખાયા અને તનવી ત્યાંનું સફરજન ખાયા. બાકી રોલ બહુ ટેસ્ટી હો પણ એક અઠવાડિયા રહીને ખાઈએ બગડ્યા તો ના હોય કેવું સાહેબ બગડા ત્યાં ખાઈએ પછી ના પાડા તનવી ના અને તું ખાઈ હું પૂરીઓ ખાઉં પૂરી તો લઈએ આપણે આજે હું ઘેરથી લાવી મારા માતા ચોખ્ખી તાજી
खत्म बाय बाय टाटा गुड बाय